મિત્ર દિનેશ, અહીંયા શું કરે છે? નોકરી ના મળી? ચાદેવ, નથી જીવવું મારે. આ દુનિયા બહુ ખરાબ છે, મને મરી જવા દો. પણ શું થયું એ તો કે પેલા. મારા ઉપર મારા શેઠે ચોરીનો આરોપ નાખ્યો છે અને મને પોલીસના હવાલે કરવા માંગે છે. જો હું પોલીસના હવાલે થઈશ તો મારા કુટુંબની બદનામી થઈ જશે. એના કરતાં હું મરી જાઉં એ વધારે સારું છે. સાચું બોલ, એ રૂપિયા તે નથી ચોર્યા ને? ના, મેં એ રૂપિયા નથી ચોર્યા. હું તો બસ ત્યાં સાફ સફાઈ કરવા ગયો હતો અને રૂપિયા જોયા પછી મારું મન થોડું વિચલિત થયું કે હું આ રૂપિયા ચોરી લઉં તો મારા બધા દુઃખ દૂર થઈ જશે, મારા જેટલું લેણું છે બધું ભરપાઈ થઈ જશે. પણ પછી ચાદેવ જે તે વાત કરી હતી ને એ મને યાદ આવી એટલે મારું મન પાછું પડ્યું. પણ બીજા દિવસે શેઠ આવ્યા ને એટલે એમને ખાનામાં જોયું તો પૈસા નહીં. એટલે એ લોકોએ જાણે મારી ઉપર આરોપ નાખી દીધો કે પૈસા તે જ ચોર્યા છે. પણ સાચું કહું ને તો મેં પૈસા નથી ચોર્યા. મેં પૈસા નથી ચોર્યા. પાકું તે ચોરી નથી કરી ને? તો પછી બીવાની શું જરૂર છે? આત્મહત્યા કરવી પાપ છે અને ગુનો છે. તે વિચાર્યું છે કે તું મરી જઈશ પછી તારા પરિવારનું શું થશે? એટલા માટે જીવતા જીવ તારી જાતને નિર્દોષ સાબિત કર. જો પેલો શેઠ એના માણસને લઈને આવ્યો મને મારી નાખશે, મને પોલીસ સ્ટેશન લઈ જશે. હું જઉં છું.